ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે, જેમાં ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા. અગાઉ બોર્ડની પરીક્ષાના ડરથી વડોદરામાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી, જ્યારે એકને ખેંચ આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ તરફ સુરતમાં વાહન ન મળતા અટવાયેલી એક વિદ્યાર્થિનીને પોલીસે પોતાની ગાડીમાં છેલ્લી ઘડીએ સારથી બનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. પરીક્ષાર્થી ગેરરીતિ મુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે, તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે 1 કલાકનો સમય વધારે આપવામાં આવશે. વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં સારી રીતે પરીક્ષા આપી શકે, કોઈ પણ ગભરાટ વગર પરીક્ષા આપી શકે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની અફવામાં ન હોય તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના આધારે વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવાઈ રહ્યા છે. 1,61,000 જેટલા વિદ્યાર્થીઓ આજ પરીક્ષા આપવાના છે. ત્યારે આજ વનિતા વિશ્રામ ખાતે હું સીપી સર અને બધા ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા, અને છોકરાઓ બધા વિદ્યાર્થીઓને અમે એ પણ આપ્યું કે ભાઈ તમારે કોઈ પણ સ્ટ્રેસ લીધા વગર એક્ઝામ આપવાની છે. બાકી વ્યવસ્થાઓ જે છે વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવેલ છે. કોઈ તકલીફ ના પડે એની અમે તકેદારી રાખી છે, પણ છોકરાઓ પણ ખૂબ જોશથી અને વિધાઉટ કોઈ સ્ટ્રેસ એક્ઝામ આપે એની અમે એમને શુભેચ્છાઓ આપીએ. બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓનું કેટલીક સ્કૂલોમાં યુનિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં અનેક કેન્દ્રો પર મુખ્ય દરવાજા પાસે બેન્ડ બાજાના સૂર સાથે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તિલક કરી લાલ ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી તેમને બેસ્ટ ઓફ લક કહી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પહેલા બોર્ડ છે તો 10th ના તો સ્વાભાવિક છે કે આ થોડું ટેન્શન રહે છે, પરંતુ બાળકો જે તૈયારી કરી છે ખૂબ સરસ, એના રિઝલ્ટ બી આવશે. અમે એના પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે બાળકો બિનજરૂરી પ્રેશર નહીં નાખે, એટલા માર્ક્સ લાવો, એટલા નંબર આવવા જોઈએ. બાળકો ખૂબ સારા છે, પરફોર્મ ખૂબ સારા કરશે. અને અત્યારે સુરત શહેરમાં ઘણા બધા જગ્યાએ ડેવલપમેન્ટના કામ ચાલુ છે, જ્યાં મેટ્રોના કામગીરી અને જો અલગ અલગ બ્રિજોના કામગીરી ચાલુ છે, ઘણા બધા રસ્તા બંધ છે, ડાયવર્ઝન છે. એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો પિછલે કઈ દિવસોથી સૂચનાઓ પણ આપી છે, બધા જાહેરાત બી કરીએ છીએ કઈ રસ્તાથી જાય, અને લગભગ જો 40થી વધુ જગ્યાઓ ઉપર જો હે 2 વ્હીલર 4 વ્હીલર અને 112 નંબર ગાડીઓ રાખી છે. હેલ્પલાઇન પણ જારી કરી છે. બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ ટ્રાફિકમાં ફસાય તો 112 નંબર ઉપર અથવા હેલ્પલાઇન ઉપર જાણ કરે તો પોલીસ એના સેન્ટર ઉપર મૂકી જશે. અને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ, પૂરા સરકારે અમારા તંત્ર જો હે તંત્ર પ્રશાસન બધા અમારા બાળકો અને એના પેરેન્ટ્સ સાથે છે. બસ બાળકો ખૂબ સારા માહોલમાં એક્ઝામ આપે એવી બધાને શુભેચ્છા આપીએ છીએ.